એક દિવસ ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે ખૂબ જ શાંતિથી બેઠા હતા। તેમને આ રીતે બેઠેલા જોઈને શિષ્યો ચિંતામાં પડી ગયા કે તેમની તબિયત તો નથી। એક શિષ્યએ તેમને પૂછ્યું કે આજે તમે ચૂપ કેમ બેઠા છો? શું શિષ્યોથી કોઈ ભૂલ થઈ છે? દરમિયાન અન્ય એક શિષ્યએ પૂછ્યું કે શું તે બીમાર છે? પરંતુ બુદ્ધ મૌન રહ્યા। ત્યારે થોડે દૂર ઊભેલા એક વ્યક્તિએ જોરથી બૂમ પાડી, મને આજે સભામાં કેમ બેસવા દેવામાં આવ્યો નથી? બુદ્ધે આંખો બંધ કરી અને ધ્યાનમાં મગ્ન બની ગયા। તે માણસે ફરીથી બૂમ પાડી, મને શા માટે અંદર જવા દેવામાં ન આવ્યો? દરમિયાન એક ઉદાર શિષ્યએ તેમનો પક્ષ લીધો અને કહ્યું કે તેમને સભામાં આવવાની મંજૂરી આપવી જોઈએ। બુદ્ધે તેની આંખો ખોલી અને કહ્યું, ના, તે અસ્પૃશ્ય છે અને તેની અવજ્ઞા કરી શકાતી નથી। આ સાંભળીને શિષ્યોને ખૂબ જ આશ્ચર્ય થયું। બુદ્ધ તેમની લાગણીઓને સમજી ગયા અને કહ્યું, હા, તે અસ્પૃશ્ય છે। આના પર ઘણા શિષ્યોએ કહ્યું, અમારા આશ્રમમાં જાતિનો ભેદ નથી, તો પછી તે અસ્પૃશ્ય કેવી રીતે થઈ ગયો? પછી બુદ્ધે સમજાવ્યું, આજે તે ગુસ્સામાં આવ્યો છે। ગુસ્સો જીવનમાં એકાગ્રતામાં ખલેલ પહોંચાડે છે। ક્રોધિત વ્યક્તિ ઘણીવાર માનસિક હિંસા કરે છે, તેથી જ્યાં સુધી તે ગુસ્સે રહે છે ત્યાં સુધી તે અસ્પૃશ્ય રહે છે। તેથી તેણે થોડો સમય એકલા ઊભા રહેવું જોઈએ। ક્રોધિત શિષ્ય પણ બુદ્ધના શબ્દો સાંભળી રહ્યો હતો। પશ્ચાતાપની અગ્નિમાં તપશ્ચર્યા કર્યા પછી તે સમજી ગયો હતો કે અહિંસા એ માનવનું મહાન કર્તવ્ય અને અંતિમ ધર્મ છે। તે બુદ્ધના પગમાં પડ્યો અને ક્યારેય ગુસ્સે ન થવાની પ્રતિજ્ઞા લીધી। શિક્ષણ અર્થ એ છે કે ક્રોધને કારણે વ્યક્તિ દુષ્કર્મ કરે છે અને પાછળથી પસ્તાવો કરે છે, જેનાથી કોઈ ફાયદો થતો નથી। તેથી આપણે ગુસ્સો ન કરવો જોઈએ। વાસ્તવમાં ગુસ્સો કરનાર વ્યક્તિ અસ્પૃશ્ય બની જાય છે અને તેને એકલો છોડી દેવો જોઈએ। ગુસ્સે થવાથી તન, મન અને ધનનું નુકસાન થાય છે। ગુસ્સાથી વધુ નુકસાનકારક બીજું કંઈ નથી। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।